આપણો જે ધર્મ છે એ અનેકાંતવાદનો ધર્મ છે. જૈન ધર્મ છે ને એકાંતવાદનો ધર્મ નથી. એટલે કોઈ પણ બાબત, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વિધિ, કોઈ પણ વાતના અનેક અર્થ થઈ શકે. એટલે આપણે વિશિષ્ટ એંગલથી જોવાનો, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અનેકાંતવાદનો ધર્મ એટલે પ્રત્યેક વિરોધી વાતમાં સત્ય શોધવાનો પ્રયત્ન. હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. મહાવીર સ્વામી ભગવાનને ગૌતમ ગણધર પૂછે છે કે હે પ્રભુ, જીવો ઊંઘતા સારા કે જાગતા સારા? ભગવાન જવાબ આપે છે, જાગતા પણ સારા અને ઊંઘતા પણ સારા. હવે જો કેવો જવાબ છે, તો પછી એની છણાવટ ચોખવટ એમ થાય છે કે જે જીવો ઉપદ્રવી છે, જે બીજા માટે ઉપદ્રવ પેદા કરે છે, એવા જીવો ઊંઘતા સારા, ને જે પરોપકારી જીવો છે, બીજા માટે સારું કામ કરે છે, એ જીવતા સારા. એક મિનિટ કુંથન. સોરી. તો આ પ્રમાણે આપણે અનેકાંત નયથી આપણા ધર્મને, આપણી વાતોને સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એ નય ખૂબ જરૂરી છે. ઘણી વાર આપણું મન એટલું બધું રિસેપ્ટિવ નથી હોતું, એટલે નવી વાત આવે ને તો આપણે ઘણી વાર સમજવાનો પ્રયત્ન ન કરીએ. માટે આપણે આ અનેકાંતવાદની વાતને જો લક્ષમાં રહીએ તો આપણે ડિફરન્ટ, ભિન્ન દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરી શકીએ. આજે આપણો વિષય શું છે? જે આપણે પરમાત્માની, ભગવાનની આપણે જે નવાંગી પૂજા કરીએ છીએ, એ નવાંગી પૂજા અને આપણે યોગના દ્રષ્ટિમાં જે સમજીશું. તો યોગની દ્રષ્ટિ એટલે કે એક નવો વિષય આવે છે કે જો યોગની દ્રષ્ટિ છે તો યોગ શું છે એ સમજવા આપણે પ્રયત્ન કરવો પડશે. તો એ દ્રષ્ટિથી કે જે નવાંગી પૂજા છે એમાં યોગ રહેલો છે કે નહીં, એ આપણે કરીએ છીએ એ પ્રોપર છે, યોગ દ્રષ્ટિમાં એની છણાવટ છે, એ વાત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને નવાંગી પૂજા વિશે આપણે વાત કરીએ તો આપણી ખૂબ જ મહત્વની ધાર્મિક વિધિ, એટલે જેનો રોજિંદી ક્રિયામાં, આપણા ડેઈલી રિચ્યુઅલ્સમાં સમાવેશ થયો છે, એ નવાંગી પૂજા છે. એટલે કે ભગવાનની પ્રતિમાની, અને જો છીછરી ભાષામાં કહું તો ભગવાનની મૂર્તિની રોજ પૂજા કરવી. નવાંગી શબ્દ કેમ છે? કારણ કે આપણે ભિન્ન ભિન્ન 9 પ્રકારના અંગ પર પૂજા કરીએ છીએ, એટલે નવાંગીનો શબ્દ આવે છે. તો નવાંગી પૂજા શું છે? તો એ છે ને એક ભક્તિ યોગનો પ્રકાર છે. ગીતામાં 3 પ્રકારના યોગ બતાવ્યા છે: કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. તો ભક્તિ યોગનો એક પ્રકાર છે. હવે આપણે જરા ઇતિહાસમાં વાત કરીએ તો 2500 વર્ષ પહેલા મહાવીર સ્વામી ભગવાન થઈ ગયા, 2545 વર્ષ. આ 2545 વર્ષમાં 500 વર્ષના આપણે ભાગ પાડીએ તો પહેલા ધ્યાન યોગ ચાલ્યો, પછી મંત્ર યોગ ચાલ્યો, પછી સાહિત્ય ચાલ્યો, 1500 વર્ષ થઈ ગયા, અને પછી છેલ્લા 500 વર્ષ, બીજા 500 વર્ષ આવ્યા, એમાં ભક્તિ યોગની શરૂઆત થઈ. એટલે એક્ઝેક્ટલી નવાંગી પૂજા આપણા ડેલી કાર્યક્રમમાં ક્યારે શરૂ થઈ એનો ચોક્કસ કોઈ સાલ મળતો નથી, પણ લગભગ 12મી, 13મી, 14મી, 15મી કે 16મી સદીની આસપાસ એ નવાંગી પૂજાની શરૂઆત થઈ છે, એવું ઇતિહાસમાં મળી શકે છે. થોડો ઘણો ભિન્ન મત પણ હોઈ શકે. હવે આ જે નવાંગી પૂજા છે, બેઝિકલી શું છે? એ એક પ્રકારની દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા છે. એટલે આપણે જો નવાંગી પૂજાના 2 શબ્દ કરીએ તો નવાંગી અને પૂજા. નવાંગી એટલે નવંગ, પૂજા તો પૂજાના 2 પ્રકાર છે, એક દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા. દ્રવ્ય પૂજા એટલે પાછો એનો એક પ્રકાર આવે, એમાં આપણે અષ્ટપ્રકારી પૂજા કરીએ, એટલે કે 8 પ્રકારના ભિન્ન દ્રવ્યોથી જ્યારે આપણે પરમાત્માની પૂજા કરીએ એને આપણે અષ્ટપ્રકારી પૂજા કહીએ છીએ. અને ભાવ પૂજા કરીએ એમાં કોઈ પણ દ્રવ્ય હોતો નથી, પણ એમાં મનના ભાવોને શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરવાનો હોય છે, એટલે એ ભાવ પૂજા કહેવાય છે. મનના ભાવો જ્યારે હૃદયથી નીકળે ત્યારે એને ભાવ કહેવાય. પ્રશ્ન અહીંયા હવે એ ઉપસ્થિત થાય છે કે પૂજા આપણે શા માટે કરીએ છીએ? હવે પૂજાનું વિધાન ફક્ત જૈન ધર્મ નથી. તમે હિન્દુ ધર્મ જુઓ, વૈષ્ણવ ધર્મ જુઓ, સાઉથના ધર્મો જુઓ, બધા ધર્મોમાં પૂજાનું અનુષ્ઠાન હોય છે. કોઈના કોઈ પ્રકારે પૂજા કરતા જ હોય છે. અને બાય એન્ડ લાર્જ એ પૂજા કહીએ તો પૂજા એક પ્રકારની યાચના હોય છે કે મારે ભગવાન પાસે કંઈક જોઈએ છે, અથવા જેને હું શ્રેષ્ઠ માનું છું એની પાસેથી મને કંઈક જોઈએ છે, તો એની પૂજા કરું, એની યાચના કરું અને એની પાસેથી કંઈક માંગુ તો મને મળી જાય.
હવે જ્યારે જૈન ધર્મમાં પૂજાની વાત આવે તો આપણે કોની પૂજા કરીએ છીએ? અરિહંત પરમાત્માની. અરિહંત પરમાત્મા તો વિતરાગ પરમાત્મા છે, રાગ દ્વેષથી દૂર છે. એટલે જો હું એમની પૂજા કરીશ અને જો કઈ યાચનાની ઈચ્છા હશે તો એ તો મને કઈ આપશે જ નહીં, અને પૂજા ન કરું તો મારાથી નારાજ પણ નહીં થાય. તો પછી મારી જે પૂજા છે એનો હેતુ શું છે, અને આપણે કોની પૂજા કરીએ છીએ, શા માટે કરીએ છીએ, એ બે પ્રશ્ન આપણે સમજવા પડશે. તો આપણે કોની પૂજા કરીએ છીએ? આપણે અરિહંત પરમાત્માની પૂજા કરીએ છીએ. શા માટે પૂજા કરીએ છીએ? કારણ કે અરિહંત પરમાત્મા આ સૃષ્ટિ પરની કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હોય તો એ છે અરિહંત પરમાત્મા. એ શું છે? અરિહંત પરમાત્મા ફક્ત અરિહંત પરમાત્મા કે વ્યક્તિ કે શ્રેષ્ઠ વ્યક્તિ નથી, એક ગુણોનો ભંડાર છે. જ્યારે એક કેવડી થાય, તીર્થંકર નામ કર્મ બાંધે, ત્યારે એ અરિહંત કહેવાય. અરિહંતના 12 ગુણો હોય. એ જ્યારે કેવળ જ્ઞાન પામે અને જ્યારે પહેલી પર્સમાં બેસી દેશના આપે ત્યારે અષ્ટ પ્રતિહારે યુક્ત હોય, અને એમની વાણી 34 અતિશયોથી યુક્ત હોય. એટલે કે 12 ગુણ, એમાં જે અષ્ટ પ્રતિહાર્ય અને 34 ઉક્ત, એટલા બધા ગુણોથી ભંડાર આ અરિહંત પરમાત્મા છે. એટલે ઇનડાયરેક્ટલી આપણે એમના ગુણોની પૂજા કરીએ છીએ. ક્યારે બી એમ ન સમજવું કે આપણે ભગવાનના ગુણોની પૂજા કરીએ છીએ આપણે. અને હવે આજે આપણે અષ્ટ પ્રકારની પૂજાની વાત કરીએ. એમાં એક મહત્વની પૂજા હોય છે ચંદન પૂજા. હવે ચંદન પૂજાનો ડાયરેક્ટ સંબંધ નવાંગી પૂજા સાથે છે. શા માટે? કારણ કે આપણે ચંદનથી આપણે અનામિકા, આ આંગળી વડે આપણે ભગવાનના અલગ અલગ અંગો પર પૂજા કરીએ છીએ. એ અંગોનો એક ક્રમ હોય છે. એ ક્રમ આજે આપણે યોગ સાથે સાંભળીશું. હવે ચંદન પૂજા કરીએ છીએ તો પૂજાની એક એમાં વિશેષ આપણે શુદ્ધિનો રાખવાનો હોય છે. શા માટે વિશેષ શુદ્ધિનો ખ્યાલ રાખવાનો હોય છે? કારણ કે ભગવાન ક્યાં બિરાજમાન છે? ગર્ભગૃહમાં. આપણે ગર્ભગૃહમાં જવાનું હોય છે. આપણે પહેલા વક્તવ્યમાં, પહેલા દિવસના લેક્ચરમાં, આજે ત્રીજો છે, પહેલામાં વાત કરી કે ગર્ભગૃહ શું છે. એ ગર્ભગૃહ એક વિશિષ્ટ રચના છે. એની ઉપર ગુંબજ હોય, એની ઉપર કળશ હોય, અને કોસ્મિક એનર્જી, એ કળશ અને એની વિશિષ્ટ રચના થકી કોસ્મિક એનર્જી ગર્ભગૃહમાં કેન્દ્રિત થાય છે. અને જ્યાં ભગવાનનું બરાબર સ્થાન હોય ત્યાં વધારે પ્રમાણમાં એ ઘનીભૂત થઈ છે. હવે જો આપણે અશુદ્ધ માત્રામાં જઈએ તો અશુદ્ધ વસ્તુ અને જે શુદ્ધ કોસ્મિક એનર્જી છે એ બંને વચ્ચે મેળ પડે નહીં, અને બધી એનર્જી વેડફાઈ જાય, આપણું ઉદ્દેશ્ય સર ન થાય. એટલે વિશેષ પ્રકારની શુદ્ધિનું આપણે ધ્યાન રાખવું પડે છે. કયા પ્રકારની શુદ્ધિ હોય? તો પહેલા આપણે તો નાહવું પડે. આપણે નાહી ધોઈને જવું પડે. એટલે નાહવાથી શું થાય કે શરીરનો મલ વિખરાઈ જાય, શરીર હલકું ફૂલકું થાય. જેવું શરીર હલકું થાય એટલે મન આપણું શાંત થાય, અને શાંત મન વધારે રિસેપ્ટિવ હોય. બીજું વસ્ત્ર શુદ્ધિ હોય. વસ્ત્ર શેના હોય? વસ્ત્ર કપડાના હોય. કપડા એ પૂતગલનું બનેલું છે, અને પૂતગલ જો અશુદ્ધ હોય, પૂતગલ શુદ્ધિ પકડી શકે, અશુદ્ધિ પણ પકડી શકે. જો અશુદ્ધ પૂતગલ હોય તો એ અશુદ્ધ પૂતગલ શુદ્ધ ઉર્જાને ખેંચી ન શકે. એટલે પૂજાના વસ્ત્રો અલગ હોય જેથી એના પૂતગલો અશુદ્ધ ન થાય. અને ત્રીજું છે આપણે મુખકોષ. સૌથી મહત્વની વાત, આપણા મુખકોષ છે ને એ ખાલી રૂમાલ બાંધી કે માસ્ક બાંધી ન હોય. મુખકોષના 2 પાર્ટ કરીએ, પછીનો પાર્ટ કરીએ, પછી કુલ 8 પડ થાય. હવે મુખકોષ ક્યાં બાંધીએ? આપણે બરાબર આપણા નાક ઉપર બાંધીએ, અને એના 8 પડ થાય. 8 પડ શા માટે? પ્રશ્ન થાય ને કે 6 પડ નહીં ને 10 પડ કેમ નહીં? 8 પડથી એક એવું લેયરનું નિર્માણ થાય, એક એવી આપણે દિવાલ બનાવી જાય કે આપણે જયારે ઉચ્છ્વાસ બહાર કાઢીએ ત્યારે ઉચ્છ્વાસમાં જે કાર્બન બહાર નીકળતો હોય એ 8 લેયરને ક્રોસ ન કરી શકે. એટલે જ્યારે આપણે ભગવાનના ગર્ભગૃહમાં જઈએ, શ્વાસોશ્વાસ તો આપણો ચાલુ જ છે, ઉચ્છ્વાસ તો ચાલુ જ છે. એ ઉચ્છ્વાસ 8 પડ થકી ત્યાંના વાતાવરણમાં નહીં ફેલાય, અને ત્યાંના વાતાવરણની શુદ્ધ અને જે સાત્વિક અને કોસ્મિક ઉર્જા છે એ ત્યાં જળવાઈ રહે છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ છે ને એ અશુદ્ધ હોય છે. જે ઘર્ષણ થાય, જે એક દહન થાય, દહનમાંથી જે ઉત્પન્ન થાય કાર્બન હોય, ને જેટલી કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધારે એટલી મનની અશુદ્ધિ વધારે. જો આપણે મનને શુદ્ધ રાખવું હોય તો કાર્બનની માત્રા ઘટવી જોઈએ. તો આ પ્રમાણે આપણે શુદ્ધ થઈ વિશેષ વસ્ત્રો પહેરી અને 8 મુખકોષનો રૂમાલ બાંધી આપણે જ્યારે ભગવાનના ગર્ભગૃહમાં આપણે એન્ટર થઈએ છીએ ત્યારે આપણી ચંદન પૂજાની શરૂઆત થાય છે. હવે પૂજાનો ક્રમ કઈ રીતે છે? હવે અહીંયા એક પ્રશ્ન આવે કે આપણે શ્વેતાંબર પરંપરાના છીએ, એક દિગંબર પરંપરા પર છે, સ્થાનિક
સ્થાનક પાસે પરંપરા છે જે મૂર્તિ પૂજાને ભગવાનને માનતા જ નથી. અને બીજી એક આપણા અચલગચ્છ, આપણે અચલગચ્છના છીએ, એવી રીતે તપાગચ્છના લોકો પણ છે. તપાગચ્છના લોકોની પણ એક અલગ પરંપરા હોય છે, પણ આપણે આપણી પરંપરા જે અચલગચ્છની પરંપરા છે એ પ્રમાણે આપણે વાત કરીશું. અને છેલ્લે હું તમને એક પુરાવો પણ આપીશ કે અચલગચ્છની જે પરંપરા છે એ જ પરંપરા શાસ્ત્રોક્ત છે, શાસ્ત્રમાં એનું વર્ણન છે. અને એનું એક તમને હું પછી આપણું થોડું વક્તવ્ય આગળ ચાલશે એટલે એનો પુરાવો પણ આપીશ કે આપણી પરંપરા બરાબર છે. તો આપણે હવે ભગવાન પર આવીએ કે ભગવાનનું પૂજાનો ક્રમ આપણો કઈ રીતે છે. આપ બધા જાણો છો કે ભગવાન એટલે કે પદ્માસન અવસ્થામાં બેઠેલા હોય. ભગવાનનો તમે બધા પૂજા કરી છે, તમને ખ્યાલ છે કે ભગવાનનો પ્રતિમા કેવી હોય, ભગવાન કેવા હોય, ભગવાનનો ફોટો કેવો હોય, એમનો ક્રમ કઈ રીતે છે. તો કુલ આપણે કહીએ ને કે જ્યારે પૂજા શરૂ કરીએ તો કુલ 9 અંગ હોય, પણ જ્યાં આપણે સ્થાન તો કુલ 13 સ્થાન થાય એમના. આપણે પેલા અંગૂઠે 2 અંગૂઠે પૂજા કરીએ, પછી 2 ઢીંચણ એટલે કે 4, પછી હાથના 2 કાંડા એટલે કે 6, પછી નાભી 7, હૃદય કમર 8, ખભાઓ 9, ગળું 10, ખભા 2 છે એટલે કુલ 11 થયા, કપાળ 12 અને સહસ્ત્રાર 13. આમ 13 જગ્યાએ આપણે ભગવાનની પૂજા કરીએ છીએ. હવે ભગવાનની પૂજા છે એ ભગવાનની પ્રતિમાની પૂજા છે. પ્રતિમાનો આકાર કેવો હોય? તો આપણે જ્યારે પદ્માસન લગાવીએ ત્યારે પદ્માસનનો ભગવાનનો આકાર હોય એવો. હવે આ આકાર શા માટે? ક્યારે વિચાર કર્યો કે શા માટે વધારે પડતા ભગવાન પદ્માસન હોય? ક્યારેક ક્યારેક કૌશક મુદ્રામાં પણ હોય છે, પણ વધારે પડતા ભગવાન પદ્માસન હોય છે. આપણે ક્યારે વિચાર કર્યો શા માટે એવું છે? કારણ કે આપણે જે પૂજા કરીએ છીએ, ધર્મ કરીએ છીએ, આપણે આત્માના કલ્યાણ માટે, આપણે આત્મામાં માનીએ છીએ કે આપણું શરીર છે, અંદર એક આત્મા રહેલો છે, આત્માનો વિકાસ થાય અને આત્મા મોક્ષે જાય. તો એ આત્માના વિકાસ માટે આપણે આ બધો ધર્મ કરીએ છીએ. તો આત્મા હવે એ કહે છે કે આત્મા તો બધામાં હોય. કીડીમાં આત્મા હોય, હાથીમાં આત્મા હોય, મનુષ્યમાં આત્મા હોય. કીડીનો આત્મા કીડી જેવો હોય, હાથીનો આત્મા હાથી જેવો હોય, માછલીનો આત્મા માછલી જેવો હોય. તેનો મતલબ આત્માનો આકાર કયો? તો આત્મા જે આકાર ધારણ કરે, જે દેહ ધારણ કરે એવો આત્માનો આકાર હોય. જ્યારે મનુષ્ય દેહમાં આવે ત્યારે આત્માનો આકાર કેવો થાય? પુરુષાકાર. આત્માનો આકાર પુરુષાકાર એટલે કે ભગવાનની પ્રતિમા છે એવો આત્માનો આકાર હોય. માટે આપણે ભગવાનની આ આકારની આપણે પૂજા કરીએ છીએ. હવે નવાંગી પૂજાની વાત કરી, આપણે ક્રમની વાત કરી, અને એ ભગવાન કે પ્રતિમા કે મૂર્તિ ભગવાન સાક્ષાત છે એની આપણે પૂજા કરવાની હોય છે. મેં વાત કરી પેલા કે ગુણનો ભંડાર હોય છે. અહીંયા આપણે એ ભૂલ ન કરીએ કે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, આપણે ભગવાનના ગુણોની પૂજા કરીએ છીએ. હવે આપણો વિષય કે હઠયોગ આમાં ક્યાંથી આવે? કે હઠયોગની દ્રષ્ટિએ જોઈએ તો આપણા શરીરમાં એક હઠયોગનું પોતાનું વિશિષ્ટ જ્ઞાન છે કે આપણા શરીરમાં 7 ચક્રો આવેલા છે એવું હઠયોગ માને છે. એક કુંડલીની નામની શક્તિ છે એવું પણ હઠયોગ માને છે. અને આપણી જે 2 નાડીઓ છે, ઈડા, પિંગલા અને સુષુમ્ના, એ ત્રણેય જઈ અને આપણા કપાળના મધ્યમાં મળે છે એવું પણ હઠયોગ માને છે. તો જે આપણા શરીરમાં 7 ચક્રો આવેલા છે એનું વિશિષ્ટ સ્થાન છે. અને જે આપણે નવાંગી પૂજા કરીએ છીએ, એ જે અંગો પર કરીએ છીએ, એ બંને વચ્ચે આપણે જોશું ને તો બંને વચ્ચે ખૂબ સમન્વય છે. તો આપણે પ્રશ્ન થાય ને કે જો આ બંને વચ્ચે સમન્વય છે તો ક્યાંક બંનેનો કંઈક સંબંધ બી ખરો ને? ચોક્કસ બંનેનો સંબંધ છે. કારણ કે આપણે પૂજા કરીએ છીએ આત્માના વિકાસ માટે. હઠયોગનો ઉદ્દેશ્ય શું છે? કે જે આપણી ઉર્જા આપણું ઉત્થાન કરી શકે, આપને આત્મજ્ઞાન કરાવી શકે, આત્મ સાક્ષાત્કાર કરાવી શકે, એ આપણા નીચે મૂળાધારમાં દરબાઈને પડી હોય છે. જ્યારે આપણે ધર્મ કરી, વિશેષ અનુસંધાન કરીએ, જ્યારે આપણો યોગ થાય, જ્યારે આપણા ભાવોની પુષ્ટિ થાય, આપણા ભાવો શ્રેષ્ઠ થાય, ત્યારે ધીમે ધીમે એ ઉર્જા ઉપર આવે. એટલે ઉર્જા ક્યારે ઉપર આવતી નથી, એને ઉપર લાવવા માટે પ્રયત્ન કરવો પડે. જ્યારે આપણે પ્રયત્નશીલ થઈએ ત્યારે ઉર્જા એક પછી એક ચક્રોમાંથી પસાર થતી જાય અને માણસનો વિકાસ થતો જાય એવું હઠયોગ માને છે.
હવે આપણે નવાંગી પૂજાના અંગો અને હઠયોગ જે 7 ચક્રોને માને છે, 7 ચક્રોનો ક્રમ કઈ રીતે છે? પહેલા મૂળાધાર, પછી સ્વાધિષ્ઠાન, ત્રીજું મણિપુર ચક્ર, ચોથું અનાહત, પાંચમું વિશુદ્ધિ, છઠ્ઠું આજ્ઞા અને સાતમું સહસ્ત્રાર. એ ચક્રોનો ક્રમ છે. અને લગભગ આપણે જોઈશું તો બાય એન્ડ લાર્જ આપણે પૂજાનો પણ આ જ ક્રમ છે. તો અહીંયા આપણને પ્રશ્ન થાય કે ક્યાંક બંને વચ્ચે ખૂબ સુંદર મજાનો સમન્વય રહેલો છે. તો હવે આપણે હઠયોગની દ્રષ્ટિએ આપણા પૂજાને ક્રમને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આપણે જ્યારે પૂજા કરીએ છીએ ત્યારે આપણે તિલક ક્યાં લગાડીએ? આપણે ભગવાનના અંગૂઠે. હવે અંગૂઠો શું છે? તો હઠયોગની દ્રષ્ટિએ એ ભગવાનનો અંગૂઠો એટલે આપણો પગનો અંગૂઠો એ શરીરનો પ્રવેશ દ્વાર છે કે જેમાંથી વૈશ્વિક ઉર્જા, કોસ્મિક એનર્જી પ્રવેશ કરે. આપણે જ્યારે ધરતી પર પગ રાખી ત્યારે જો કે અંગૂઠો બરાબર ધરતીને સ્પર્શતો હોય. ધરતીમાં ગુરુત્વાકર્ષણ બળ છે, ધરતીમાં પણ જીવ છે, એમાં પણ ચુંબકીય તત્વ છે. એટલે સતત આપણી અને આપણા અંગૂઠા થકી ધરતી વચ્ચે માધ્યમ ચાલતું હોય, એક આદાન પ્રદાન ચાલતું હોય. અંગૂઠાથી આપણી ઉર્જા ધરતીમાં જાય અને ધરતીની ઉર્જા આપણે ખેંચીએ, એ સતત ચાલતું હોય. એટલે કે એ અંગૂઠો આપણો જો પાવરફુલ હોય તો આપણે ધરતીની ઉર્જા આપણે ખૂબ શ્રેષ્ઠ ખેંચી શકીએ. હવે જ્યારે આપણે અંગૂઠાની પૂજા કરીએ છીએ ત્યારે આપણે એક ભાવ કરીએ છીએ. આપણે કયો ભાવ કરીએ છીએ? કે અંગૂઠા વડે ભગવાનની યાત્રા થયેલી. ખરેખર અંગૂઠા થકી ધરતીનો સ્પર્શ થતો હોય છે. એટલે કે એવી ભાવતાર આપણે તે વખતે પ્રગટાવવાની હોય છે. હઠયોગ એવું માને છે કે હે ધરતી માતા, તમારા ગુણો મારામાં આવે. ધરતી માતાના કયા કયા ગુણો છે? ધરતી માતા સૌથી મોટી સહનશીલ છે, ધરતી માતા ફમ છે, મક્કમ છે, અને ધરતી માતા સ્થિર છે, ગમે તેવી સ્થિતિમાં સ્થિર રહી શકે. તો એ અંગૂઠાની પૂજા કરતી વખતે આપણે જે ભાવધારા કરીએ છીએ, હઠયોગની ભાવધારા એ છે કે એ અંગૂઠા વડે એ તત્વો ધરતી માતાના મારામાં આવે અને હું પણ એટલો સહનશીલ થાઉં, હું પણ એટલો ક્ષમતાવાન થાઉં, ધીર થાઉં, ગંભીર થાઉં. હવે આપણા જે પહેલું ચક્ર છે એ મૂળાધાર ચક્ર છે. અંગૂઠો એક ચક્ર નથી. તો અંગૂઠો અને પછી જે બીજો આપણો અંગ છે ઢીંચણ. ઢીંચણ આપણે જ્યારે પલાઠી વાળી બેસીએ કે આપણે કૌશકમાં કે પદ્માસનમાં બેસીએ ત્યારે બરાબર ફોલ થયેલા હોય. અને કાઉત્સર્ગ, કયાનો ઉત્સર્ગ, કાઉત્સર્ગ જ્યારે કરવાનો હોય ત્યારે આપણે પદ્માસનમાં બેસવું પડે, એવી આપણી ધાર્મિક વિધિ કહે છે. કાયાનો ઉત્સર્ગ, જો કાયાનો ઉત્સર્ગ કરું તો જ હું કાયાની પરે જઈ શકું. એટલે કે મારું જે મૂળ આત્મ તત્વ છે તેનું થોડા ઘણે અંતે પામી શકું, એ મારો કાયાનો ઉત્સર્ગ કહેવાય. તો કાયાના ઉત્સર્ગ માટે મારું ઢીંચણનું મહત્વ છે. એટલે આપણે ભગવાને જે ઢીંચણ પર બેઠેલા એની પૂજા કરીએ છીએ. હવે ઢીંચણ અને અંગૂઠો બંને મળીને મૂળાધાર બને. મૂળાધાર એટલે કે મૂળનો આધાર, મારું મૂળ ચક્ર. મૂળાધાર ચક્રના લક્ષણ શું છે? કે હું સ્થિર છું, હું મક્કમ છું, હું મારા ડેલી કાર્યો કરી શકું છું, મને સભાન અવસ્થા છે, હું સમજણ છે. એ બધા મૂળાધાર ચક્રના લક્ષણો છે. એટલે કે પેલા અંગૂઠે અને ઢીંચણ પર જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે આપણી ફર્મનેસની ક્રિયા કરીએ છીએ. આપણી જાત એક ફર્મ થાય, આપણું મૂળ અસ્તિત્વ સાથે આપણો સંબંધ થાય અને આપણે મૂળને જાણી શકીએ, એ માટે એ વિધાન છે એનું. હવે એ પછી આપણે ત્રીજું આપણે આવે કાંડા પર, અહીંયા પર. હવે હઠયોગમાં એ પ્રમાણે સ્વાધિષ્ઠાન છે. સ્વાધિષ્ઠાન એટલે સ્વનું અધિષ્ઠાન, જ્યાં મારું મૂળ અસ્તિત્વ રહેલું છે, જ્યાં મને ભાન છે, સારું નરસું સમજવાની જ્યાં મારી શક્તિ છે, એ સ્વાધિષ્ઠાન ચક્ર છે. હાથ છે, હાથને આપણે કહીએ કે ભગવાને વરસીદાન આપ્યું માટે હાથની પૂજા કરીએ છીએ, એ આપણી ભાવધારા છે. હઠયોગ ત્યાં શું કહે છે કે જે પ્રકૃતિના 24 તત્વો છે અને પાંચમું તત્વ ઓમકારમાં મળ્યું અને યોગ શરૂ થયો. અને સાંખ્ય દર્શન પ્રકારે આપણી 5 કર્મેન્દ્રિયો છે. આપણે હાથ છે એ કર્મેન્દ્રિય છે, આપણે હાથથી કાર્ય કરીએ છીએ. અને જ્યારે કાર્ય કરીએ છીએ ત્યારે આપણે આપણી અવસ્થામાં હોઈએ છીએ. કાર્ય કરવામાંથી જ્યારે સારું કાર્ય થાય તો પુણ્ય ઉપાર્જન થાય, ખરાબ કાર્ય થાય તો પાપનું ઉપાર્જન થાય. હવે આ પાપ અને પુણ્યની છે એ કર્મ પાદરિત છે. આપણે કર્મ કરીએ છીએ માટે કાર્ય કરીએ છીએ માટે કર્મ ઉત્પન્ન થાય છે. કાર્ય કરવું જ પડશે આપણે, અને હાથથી કાર્ય થાય છે તો મારા હાથથી એવા સારા કાર્યો થાય કે મારા સારા કર્મો ઉત્પન્ન થાય અથવા નિષ્કામ કર્મ થાય. જો કાર્ય કર્યા વગર હું રહી ન શકી, તો જો નિષ્કામ કર્મ કરીશ તો મારો કોઈ કર્મ થશે નહીં. તો એવી નિષ્કામ કર્મની ભાવના સાથે એ હાથનું આપણે પૂજા કરવાની હોય છે. એ જગ્યાએ આ મૂળાધાર અને સ્વાધિષ્ઠાન છે કે સ્વનું અધિષ્ઠાન, જ્યાં મારી જાતને હું ઉત્થાન કરી શકું. પછી આપણે આગળ આવે છે નાભી ચક્ર.
હવે મૂળ વાત પર આપણે આવી. નાભી એટલે શરીરનું કેન્દ્ર સ્થાન. એની મણિપુર ચક્ર કહેવાય છે. જ્યારે આપણે નાભી પર આપણે તિલક કરીએ છીએ ત્યારે એક પ્રકારની આપણે ભાવના ભાવીએ છીએ, પણ હકીકતમાં આપણે નાભીને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી મહત્વનું જો શરીરનું અંગ હોય તો આપણું નાભી ચક્ર છે. નાભી શું છે? શરીરનું કેન્દ્ર બિંદુ છે. નાભી એટલે શરીરનું કેન્દ્ર બિંદુ, જ્યાં શરીરની સૌથી ઉર્જાનું કેન્દ્ર છે, જ્યાંથી ઉર્જા આખા શરીરમાં ફેલાય છે. એ નાભી ચક્રમાંથી ઉર્જા આખા શરીરમાં ફેલાય છે અને આપણે ચેતનાનો અનુભવ કરી શકીએ છીએ. જ્યારે માણસનું મૃત્યુ થાય છે, ત્યારે શું થાય કે જીવ ગયા પછી પણ નાભી જીવંત હોય છે. અને આપણી જૈન ધર્મની વાત કરું તો નાભીમાં એવા 8 રૂચક પ્રદેશ છે કે જેમાં આત્મા રહેલો છે, શુદ્ધ છે. એ રૂચક પ્રદેશ ક્યારે પણ અશુદ્ધ થતા નથી. એ નાભી એટલે આપણું મણિપુર ચક્રનું સ્થાન છે. હજી તમને આગળ વાત કરું કે આપણી જૈન ધર્મની પરંપરા છે કે 14 ગુણસ્થાનક છે અને 13મું ગુણસ્થાનક સહયોગી કેવડી અને 14મું અયોગિક કેવડી. 13મા ગુણસ્થાનકમાં કેવળજ્ઞાન થઈ જાય અને 14મા ગુણસ્થાનકમાં પછી એનો મોક્ષે જાય. તો 13માંથી 14માંથી આવવા માટે 3 પ્રકારની ક્રિયા કરવી પડે. એમાં જે એક ક્રિયા છે એમાં આપણી નાભી એટલે કે આપણા શરીરનું કેન્દ્ર બિંદુ અને એ પ્રમાણે 8 રૂચક પ્રદેશ કોસ્મોસમાં છે. એ શુદ્ધ પ્રદેશ અને આપણા નાભીના એ શુદ્ધ પ્રદેશનું જે એ યોગી મહાત્મા સંયોજન કરે અને પછી પોતાનો દેહ ત્યાગ. એ ઉર્જાનું સ્થાન, એ મણિપુર ચક્રનું સ્થાન છે, એ નાભીનું સ્થાન છે. તો જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે એ ભાવના ભાવવાની હોય છે કે મારું આ ઉર્જાનું સ્થાન છે એ મારું હજી વધારે સક્રિય થાય. આગળ આપણે આવીએ છીએ હૃદય પાસે. હઠયોગ શું કહે છે કે હૃદયમાં અનાહત ચક્ર છે. હવે આ અનાહત ચક્ર શું છે કે ભાવનું સ્થાન છે, જે આપણા ફિલિંગ્સ છે, ઇમોશન્સ છે, આપણા ઇમોશન્સ છે એ હૃદયથી પ્રગટ થાય. હૃદય પર જ્યારે આપણી ઉર્જા આવી જાય ત્યારે લગભગ નેગેટિવિટી નીકળી જાય અને લગભગ આપણે એક અનાહત ચક્રની અવસ્થામાં આવી જઈએ અને આપણા ભાવો શુદ્ધ થવા લાગીએ. હૃદયનો એક ઝંકાર હોય અને પછી ભાવધારા વધવા લાગે. એનાથી પછી આપણે આવીએ ખભા પર આવીએ. હવે ખભો છે એ માન કસાયનું પ્રતીક છે, આપણે એવું માને છે. માન એટલે જ્યારે આપણા 4 પ્રકારના કસાય છે અને 4 કસાય અને 5મું મિથ્યાત્વ છે, એના થકી જ આપણા કર્મો બંધાય છે અને આપણે સંસારમાં રહીએ છીએ. એટલે માન કસાય જ્યારે થાય છે ત્યારે એનું રૂપક છે ખભો છે. હવે યોગ શાસ્ત્રમાં જ્યારે આ અનાહત ચક્ર પર આવીએ અને એનાથી યાત્રા શરૂ થઈને જ્યારે વિશુદ્ધિ ચક્ર પર આવે ત્યારે ધીમે ધીમે આપણા કસાયો શાંત થવા લાગે છે અને એ પ્રમાણે કસાય મુક્તિ થઈ અને છેલ્લે પછી આપણે એનાથી આગળ વધતા વિશુદ્ધિ ચક્ર પર આવીએ છીએ કે આપણે જ્યારે કંઠની પૂજા કરીએ છીએ. હવે વિશુદ્ધિ ચક્ર એ શું છે? વિશુદ્ધિ ચક્ર છે એ ગળાનું સ્થાન છે. અહીંયા આવતા આવતા આપણી અનેક પ્રતિભાઓ ખીલે, એક જ્ઞાનનો વિકાસ થાય, એ ટેલેન્ટ છે. કોઈ વક્તા બની શકે, કોઈ ગીત ગાઈ શકે, કોઈ ઇન્સ્ટન્ટ રચના કરી શકે, એ બધા આનો પ્રકાર છે. અને છેલ્લે પછી આપણે પૂજા કરીએ છીએ કપાળના મધ્યમાં. એ ત્યાં શું છે? ત્યાં આજ્ઞા ચક્ર છે. આજ્ઞા ચક્ર એટલે ત્રિનેત્ર, જ્યાં આપણને જ્ઞાન થઈ જાય અને જ્ઞાન થાય અને ત્યાં લગભગ છે ને આપણી જ્ઞાનનો વિકાસ થઈ જાય અને પછી છેલ્લે સહચક્ર, જ્યાં કેવળ જ્ઞાન થાય. હવે આપણે જે પૂજા કરીએ છીએ ત્યારે આપણે દુઆ બોલીએ અને આપણી ભાવધારા હોય છે, પણ ખરેખર આપણે આ ચક્રોને જાગૃત કરવા માટેની ત્યાં ભાવધારા હોય છે એવું હઠયોગ માને છે. કારણ કે ચક્ર એટલે પ્રત્યેક ચક્ર એક વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. જ્યારે મારું મૂળાધાર ચક્ર, જ્યારે હું અંગૂઠા અને ઢીચણ પર અને કાંડા પર હાથ લગાડું ત્યારે મૂળાધાર ને સ્વાધિષ્ઠાન મારા સક્રિય થાય. તો શું થાય? મારું ઉત્થાન થાય. હું ત્યાં જ પડ્યો છું, કેટલાય વર્ષોથી એ જ અવસ્થામાં છું અને ઘાંચીના બળદની જેમ હું ત્યાં જ ફરું છું, ત્યાં જ ફરું છું, ત્યાં જ ફરું છું. મારી પ્રગતિ થતી નથી ને કેટલાય વર્ષોથી ને કેટલાય જન્મોથી આ જ ક્રિયા કરું છું, કારણ કે મેં આ મારી ઉર્જાને નીચેથી ઉપર લાવ્યો નથી. એટલે મારી ઉર્જા મૂળાધારથી નીકળીને સ્વાધિષ્ઠાન સુધી નથી પહોંચી, માટે મારો ઉત્થાન નથી થયો. તો આપણે જ્યારે આ પહેલા 3 અંગોની પૂજા કરી એ ભાવના ભાવવાની છે કે હે ભગવાન, મારી ઉર્જા નીચેથી ઉપર આવે, મારો ઉત્થાન થાય, મારી પ્રગતિ થાય, મારો વિકાસ થાય. એ ભાવના, કારણ કે જ્યારે તમે સ્પર્શ કરો, આપણે અનામિકાથી જ્યારે સ્પર્શ કરીએ તે વખતે સ્પર્શ કરતી વખતે ભાવના ભાવિક છે કે હું જેની પૂજા કરું છું એ પરમાત્મા, એના બધા ચક્રો વિકસિત થયેલા, માટે કેવડી થયા, માટે અર્યંત છે, માટે પરમાત્મા છે.
અને વિશ્વના શ્રેષ્ઠ પુરુષ છે. તો હું પણ આ અંગની પૂજા કરું છું, જેથી મારો પણ આ અંગ વિકસે, મારું પણ આ ચક્ર વિકાસ પામે, મારું પણ સ્થાન થાય. એ ભાવના ભાવવાની. જ્યારે આપણે નાભી પ્રદેશ પર તિલક કરીએ ત્યારે ઘણા મારા મિત્રોને ઓળખું છું કે એ નાભી પર તિલક કરે ત્યારે ઉર્જાને ખરેખર એ ફીલ કરી શકે છે. એનું શરીર વાઇબ્રેટ થાય છે, એને કંપનનો અનુભવ થાય છે. કારણ કે નાભીનું સ્થાન એ ઉર્જાનું સ્થાન છે. નાભી પ્રદેશમાં શુદ્ધ 8 રેચક પ્રદેશ છે, ત્યાં શુદ્ધ આત્માનો વાસ છે. તો મારો પણ આત્મા શુદ્ધ થાય, મારી નાભી ચક્ર, મારું મણિપુર ચક્ર વિકાસ પામે અને મને ઉર્જા મળે, મારા પૂરા શરીરને ઉર્જા મળી શકે અને ઉર્જા થકી મારા આત્મા પર લાગેલા કર્મના વર્ગણો નો નાશ થાય અને એ કર્મો નાશ થાય અને હું શુદ્ધ બનું. એ ભાવના આપણે નાભી ચક્ર પર જયારે પૂજા કરી ત્યારે ભાવવાની હોય છે. પછી આપણે આવીએ અનાહત ચક્ર પર, એટલે કે આપણે હૃદયના સ્થાન પર. હૃદયનું સ્થાન છે ભાવોનો ઉલ્લાસ થાય. જયારે મારા હૃદયમાં પ્રેમ પ્રગટે, કરુણા પ્રગટે, ભગવાનનો શું, ભગવાન બધાને પ્રેમ, ભગવાન તીર્થંકર નામ કર્મ ક્યારે બાંધે, જયારે એવી ભાવના ભાવે કે સર્વ જીવ કરું શાસન રસી, એવી ભાવના હો મુજ મન વસી. એટલે કે જયારે ભગવાનની ભાવના બધા જીવોનું કલ્યાણ કરવાની થાય અને એ ભાવના હૃદયથી આવે, હૃદયમાંથી ભાવો ઉત્પે, તો હે ભગવાન મારું હૃદય એટલું પવિત્ર થાય, મારા પણ એ ભાવો પ્રગટ થાય અને એ મારું અનાહત ચક્ર વિકસે અને અંદરથી ભાવો પ્રગટ થાય. એવી ભાવના ભાવતા ભાવતા આપણે અનાહત ચક્ર પર, હૃદયના ચક્ર પર પૂજા કરવાની હોય છે. પછી આવે વિશુદ્ધિ ચક્ર, એટલે કે ગળાનું સ્થાન. ગળાનું સ્થાન એટલે જ્યાં આપણો આત્માનો વિકાસ થાય, આપણાના ગુણો દેખાવા લાગે. તમે જુઓ કે આજે ઘણા બધા કવિઓ, આનંદગંજી મહારાજ તો આનંદગંજીની 24, યશોજી મહારાજ તો એમના કેટલા બધા કાવ્યો, એવી રીતે કબીરના દોહા, મીરાબાઈની સ્તુતિઓ એ સહજ લલકારી ઉઠતા. એવી એમના કળા ક્યાંથી આવી? એ કવિ બની શકે, સહજ વક્તા બની શકે, એમની સ્ફૂર્ણા વધી જાય. તો હે ભગવાન, જયારે હું કંઠ પર તિલક કરું છું તો મારી પણ એ જે વિશુદ્ધિ ચક્ર છે મારું, એ પણ મારો વિશુદ્ધિ ચક્ર વિકાસ પામે અને હું પણ એ સારી અવસ્થાને પામું, એ ગુણ છે એનો. અને જયારે આપણે આજ્ઞા ચક્ર પર એટલે કે કપાળ પર તિલક કરીએ ત્યારે મારો જ્ઞાન વિકસે. જ્ઞાન એટલે અહીંયા હઠયોગનો ત્રિવેણી સંગમ થાય છે. હઠયોગની છે કે જ્યારે મૂળ શક્તિ બહાર નીકળે અને જમણી નાસિકા શું કહેવાય? પિંગલા, ડાબી નાસિકા ઈડા કહેવાય. ઈડા અને પિંગલા અને સુષુમ્ના વચ્ચેની નાડી છે, બંનેનો કપાળના મધ્યમાં સંગમ થાય એને ત્રિવેણી સંગમ કહેવાય. હવે એવું આપણી હિન્દુ ધર્મની શું માન્યતા છે કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરો તો તમારા કર્મોનો નાશ થઈ જાય. હવે અહીંયા જયારે આપણી ઉર્જા પહોંચે અથવા એવી ભાવના છે કે હું જયારે આજ્ઞા ચક્ર પર જયારે તિલક કરું છું ત્યારે મારી સમતા ભાવ હોય, રાગદ્વેષથી દૂર થઈને મારો સમત્વ ભાવનો વિકાસ થાય. હું પણ પર્યાયવાચી બનું, એટલે પર્યાયને જોઈ શકું, મારી દ્રષ્ટિ સમતાવાળી છે એવી ભાવના. અને સહસ્ત્ર ચક્ર પર કે ભગવાન તમારી ઉર્જા પ્રગટી, તમારા શરીરના બધા ચક્રોનો વિકાસ થયો, ચક્રોમાં રહેલી ચેતનાનો વિકાસ થયો, શુદ્ધ આત્મશક્તિનો વિકાસ થયો અને સહસ્ત્ર ખીલીઓની કેવડી બન્યા, કાળાંતરે હું પણ કેવલી બનું, એવી આપણે ભાવના હોય છે. એટલે આપણા શરીરમાં આ વિશિષ્ટ ચક્રો રહેલા છે અને આપણે જ્યારે નવાંગી પૂજા કરીએ છીએ ત્યારે એક એક ચક્ર આપણું વિકસિત થાય. એક એક ચક્રમાં એક એક ગુણધર્મ છે. મૂળાધારમાં તો સ્થિરતાનો ગુણ છે, સ્વાધિષ્ઠાનમાં સ્વનું અધિષ્ઠાન છે, મણિપુર ચક્ર છે એ શુદ્ધ ઉર્જાનું સ્થાન છે, શુદ્ધ ઉર્જા અને રૂચક પ્રદેશ છે, અનાહત છે ભાવધારનું પ્રતીક છે, વિશુદ્ધિ છે કલાનું પ્રતીક છે, આજ્ઞા છે સમતા જ્ઞાનનું પ્રતીક છે અને સહસ્ત્રાર છે કેવલનું પ્રતીક છે. તો આ જે મારા શરીરમાં જે ચક્રો રહેલા છે એ ચક્રો મારા વિકસિત થાય અને મારો આત્મા વિકસિત થાય. ફક્ત હું એક મેકેનિકલ યંત્રની જેમ નવ અંગે પૂજા કરું તો ક્યારે મારા એ ચક્રો વિકાસ થવાના નથી. તો આ પ્રમાણે યોગ શાસ્ત્રની દ્રષ્ટિએ નવાંગી પૂજા યોગ્ય છે. ફક્ત આપણે આપણા શરીરમાં રહેલા એ ચેતનાના, એ ઉર્જાના, એ આત્મિક શક્તિના કેન્દ્રોને ઓળખવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. પૂજા કરતી વખતે જે અંગ પર આપણે સ્પર્શ કરીએ એ અંગનું વિશિષ્ટ શક્તિ તત્વ, એ અંગનો વિશિષ્ટ ગુણધર્મ આપણામાં પ્રકટ થાય એ ભાવ કરવાનો છે. હવે અહીંયા એક પ્રશ્ન આવશે કે આ ચક્રો અમને બતાવો. હવે આ ચક્રો આખું શરૂઆતના વિજ્ઞાને આ પ્રશ્ન કર્યો કે ખરેખર ચક્ર જેવું કઈ છે કે નહીં, અને આખા એક મૃત શરીરને એમણે કાપવાનો પ્રયત્ન કર્યો. પૂરું મૃત શરીરને કાપ્યું એમણે, પણ ક્યાંય પણ એને ચક્ર મળ્યા નહીં. તો એમણે કીધું કે ચક્રની વાત તો હંબક છે. પણ
વીજળી આપણે જોઈ શકતા નથી, હવા આપણે જોઈ શકીએ, એને આપણે અનુભવ કરી શકીએ છીએ. એટલે જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ તેમ વિજ્ઞાન શરીરમાં અલગ અલગ વસ્તુઓને શોધતું ગયું. અને હમણાં થોડા વર્ષોના અનુભવ પછી વિજ્ઞાને આપણા શરીરમાં એક એન્ડોક્રાઇન ગ્લેન્ડ સિસ્ટમ એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તંત્ર શોધી કાઢ્યું. અને એમણે સ્વીકાર્યું કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તંત્ર એવું છે, શરીરમાં એવી બધી ગ્રંથિઓ છે, જનરલી શરીરમાં નસનાળીઓનું જાળું છે, ઘણી બધી નસનાળીઓ છે શરીરમાં, એ આખા શરીરમાં લોહીને ફેરવે છે, ઉર્જાને ફેરવે છે, એટલે આખા શરીરમાં આપણા નસનાળીઓનું જાળું છે. પણ એવી અમુક ગ્રંથિઓ છે જે ક્યાંય પણ નસથી નથી જોડાયેલી, છતાં પણ એ ગ્રંથિઓ શરીરમાં રહેલી છે, એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. અને જ્યાં એ નસથી નથી જોડાયેલી એને ડક્ટર લેસ. હવે આપણો મોબાઈલ, પેલા ફોન કેવા હતા, પેલા ફોન મોબાઈલ થી જોડાતા હતા, પછી આપણા કેવા ફોન આવ્યા, આપણા કોર્ડલેસ ફોન આવ્યા. આપણા કોર્ડલેસ ફોન ક્યાંય પણ નથી જોડાયેલા, એ અધર હોય છે, છતાં પણ એ ફોન તરંગના માધ્યમથી, જે આપણે એક નેટ વેવ છે, તરંગના માધ્યમથી આપણે વાત કરી શકીએ છીએ. તો આપણા શરીરમાં એવી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે જેને ડક્ટરલેસ ગ્રંથિઓ કહેવાય, જેના ગુણધર્મો બરાબર ચક્રોના ગુણધર્મની સરખા જ છે. વિજ્ઞાને ચક્રોને માન્યતા ન આપી, પણ એટલું સ્વીકાર્યું કે તમે જે ચક્રોની વાત કરો છો, તમે જે ચક્રોના ગુણધર્મોની વાત કરો છો, એ ગુણધર્મો આ અંતઃસ્રાવી ગ્રંથિઓના ગુણધર્મો સાચે છે. હવે જ્યારે આપણે વાત કરીએ કે સહસ્ત્રા ચક્ર છે, તો વિજ્ઞાન કહે છે કે અહીંયા એક પિચ્યુટરી ગ્રંથિ આવેલી છે, અને પિચ્યુટરી ગ્રંથિ છે એનો જ્યારે વિકાસ થાય ત્યારે આપણું જ્ઞાન ખૂબ વધી જાય. પછી યોગ કહે છે કે કપાળના મધ્યમાં આજ્ઞા ચક્ર છે, વિજ્ઞાન કહે છે કે ત્યાં પિનિયલ ગ્રંથિ છે, અને એ પિનિયલ ગ્રંથિ જેમ જેમ વિકાસ પામે તેમ તેમ આપણા ત્રિનેત્ર ખુલતા જાય, આપણું જ્ઞાન વધતું જાય. પછી આપણે કહીએ, યોગશાસ્ત્ર કહે છે કે ગળાના મધ્યમાં થાઇરોઇડ ગ્રંથિ છે, તો વિજ્ઞાન કહે છે કે આપણે વિશુદ્ધિ ચક્ર છે, તો વિજ્ઞાન કહે છે કે ત્યાં થાઇરોઇડ ગ્રંથિ આવેલી છે. અને જેમ જેમ થાઇરોઇડ ગ્રંથિ વિકાસ પામતી જાય, શુદ્ધ બનતી, તેમ કાવ્યત્વ ખીલતું જાય. હૃદયના મધ્યમાં આપણું અનાહત ચક્ર છે, એમ યોગ કહે છે, વિજ્ઞાન કહે છે ત્યાં થાઇમસ ગ્રંથિ છે. અને આ થાઇમસ ગ્રંથિ એ જેમ બાળક છે અને બાળકમાંથી પુખ્ત વયનો પુરુષ બને, એટલે જે ઇનોસન્સનેસ છે એનું કારણ આ થાઇમસ ગ્રંથિ છે. જેમ થાઇમસ ગ્રંથિ બાળક મોટો થતો જાય એમ થાઇમસ ગ્રંથિ લુપ્ત થતી જાય, અને પછી એના શરીરમાં ફેરફારો થાય. બાળક ઇનોસન્ટ હોય, બાળકને નિર્દોષતા હોય, એ નિર્દોષતા, અને બાળક ભાવનું ભરેલું હોય, આપણા બાળકને જોઈને આપણને ખુશ થઈ જઈએ કારણ કે નિર્દોષતા, એ નિર્દોષતા એ થાઇમસ ગ્રંથિ થતી છે. નીચે આવીએ તો આપણે જે મણિપુર ચક્ર કહીએ છીએ, ત્યાં એડ્રિનલ છે, ત્યાં પેન્ક્રિયાસ છે. એડ્રિનલ ગ્રંથિ છે એ વિશિષ્ટ ઉર્જાનો ભંડાર છે. જ્યારે અસામાન્ય કાર્યો થાય છે, હવે અસામાન્ય કાર્યો એટલે જ્યારે એવી પરિસ્થિતિ આવે કે આપણે ભાગવું પડે, ફાઇટ ઓર ફ્લાઇટ, તે વખતે આપણે ભાગી જઈએ અથવા લડી લઈએ. હવે તમને વાત કરું કે હીરાકણી બુર્જ છે મહારાષ્ટ્રમાં, એ શિવાજી મહારાજના સમયની વાત છે. તે વખતે શું થતું કે નગરનો ગેટ બંધ થઈ જાય. હવે હીરાકણી કોણ હતી? એક દૂધવાળી હતી, એ નગરમાં ગયેલી, મોડું થઈ ગયું, ગેટ બંધ થઈ ગયો. એને કીધું કે ગેટ ખોલો, કોઈ દરવાન ગેટ ખોલે નહીં. કે તું, હવે એને ઘરે નાનું બાળક હતું, નાનું બાળક હતું, એના ઘરે કેમ પહોંચે? તો એના બાળકનો જે એને અવાજ સંભળવા લાગ્યો, અને એ ગઢ ચડીને ઘરે પહોંચી ગઈ. દરવાજો ન ખુલ્યો, બંધ હતો. સવારના દરવાને જોયું તો હીરાકણી જોઈ નહીં, એને ડર લાગ્યો, ક્યાં ગઈ? તો ત્યાં તો આવતી દેખાય, કે ગઢ કેમ ચડી ગઈ? તો કે નહીં, હું તો ગઢ થી ગઈ. વાત શિવાજી મહારાજ પાસે પહોંચી કે આપણા ગઢમાં ક્યાંક સુરાગ છે કે હીરાકણી એક ગઢ ચડી ગઈ. શિવાજી મહારાજે બોલાવી એને, તો હમણાં ચડી બતાવો. એ ગઢ જોઈને ડરી ગઈ. હવે થયું એવું કે જ્યારે વિશિષ્ટ પ્રસંગ આવે, ફાઇટ ઓર ફ્લાઇટ નું, જ્યારે તીવ્ર બળ ઉત્પન્ન થવાની ઈચ્છા હોય, તીવ્ર ઈચ્છા થાય, ત્યારે શરીરની એડ્રિનલ ગ્રંથિ જાગૃત થઈ જાય અને 1000 ગણું આવી જાય શરીરમાં. એટલું બાળક રડતું હતું, એના બાળકનો કલ્પાત એને સંભળાતો હતું. એની તીવ્ર ઈચ્છા થઈ કે હું મારા બાળક પાસે પહોંચી જાઉં. જ્યારે તીવ્ર ઈચ્છા થાય, એકાગ્ર થાય, ત્યારે એડ્રિનલ ગ્રંથિ જાગૃત થઈ જાય. આ એડ્રિનલ ગ્રંથિ કઈ નહીં, આપણું મણિપુર ચક્ર છે.
ગાય હોય, સિંહ, જ્યારે ગાયના બાળકને સિંહ હેરાન કરે તો ગાય સિંહ સામે પડે, અતુલ બળ આવી જાય. એવા ઘણા એક્સેપ્શન સંજોગોમાં અતુલ બળ ઉત્પન્ન થાય. એ એડ્રિનલ ગ્રંથિનું કારણ છે. એવી રીતે ગોનાડ્સ ગ્લેન્ડ છે, પેનક્રિયાસ છે. તો આ પ્રમાણે વિજ્ઞાને પુરવાર કર્યું કે જે તમારા ચક્રો છે એ તમારી ગ્રંથિઓ છે. હવે આ ગ્રંથિઓ કોઈ વાયરથી જોડાયેલી નથી. તો કેવી રીતે ચાલે? તો એ મનના ભાવોથી ચાલે. મનના ભાવોથી કેમ ચાલે? હું અહીંયા તમને એક વાસ્તવિક પ્રયોગ કરાવું કે આપણને ખબર નથી પણ આપણા મનમાં વિકલ્પ આવે ને, આ જે ગ્રંથિઓ છે મનના ભાવથી ચાલે, આપણા મનમાં વિકલ્પ આવે અને આ ગ્રંથિઓ સક્રિય થઈ જાય. અત્યારે આપણે પ્રયોગ કરીએ, ચલો, કે તમે આંખો બંધ કરો અને તમારી મનગમતી ખાવાની વસ્તુને યાદ કરો. કોઈ પણ મનગમતી વસ્તુ, કોઈ મીઠાઈ હોય, કોઈ ફરસાણ હોય, કોઈ ચોકલેટ, સ્વીટ, આઈસ્ક્રીમ, મેંગો, કોઈ પણ વસ્તુને 2 સેકન્ડ, આપણે 5 સેકન્ડ માટે આંખો બંધ કરી તમે યાદ કરો. ખૂબ ધ્યાનથી તમારી મનગમતી ખાવાની વસ્તુને યાદ કરો. આંખ ખોલીશું. હવે ખૂબ ધ્યાનથી જુઓ, મોઢામાં પાણી આવી ગયું હશે. હવે તમારી સામે વસ્તુ છે નહીં, અત્યારે તમે લેક્ચર સાંભળો છો, છતાં તમે યાદ કરીને મોઢામાં પાણી આવી, એટલે કે સ્મૃતિ માત્રથી જે લાળ ગ્રંથિ છે સક્રિય થઈ ગઈ. એટલે આ ગ્રંથિઓ આપણા ભાવથી ચાલે છે. આ ગ્રંથિઓ એટલે આપણા ચક્રો. અને નવાંગી પૂજા એટલે બીજું કઈ નથી પણ આપણા ચક્રોને પ્રગટ કરવાનો એક આપણો તીવ્ર ભાવ. એટલે યોગ શાસ્ત્રમાં કહ્યું કે જેમ જેમ ચક્રોનો વિકાસ થશે તેમ તેમ તમારા ભાવનો વિકાસ થશે. એટલે હવે શાસ્ત્રની આપણે વાત કરીએ તો શું કહ્યું છે, પૂજા બાબત શું કહેલું છે કે ભગવાન તો વિતરાગ છે, આપણે આપીએ તો કઈ, પછી પૂજાનું ફળ શું? તો પૂજાનું ફળ શું છે કે ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું છે. ચિત્ત પ્રસન્ન થાય. ચિત્ત પ્રસન્ન થાય એટલે શું થાય કે આપણી ભાવધારા શુદ્ધ થાય, અને આપણી ભાવધારા શુદ્ધ થાય એટલે પોતાની મેળે કર્મ કસાયો, કર્મનું બંધ ઘટતું જાય. હવે અહીંયા એક પ્રશ્ન આવે છે કે આપણે ભગવાનને ગુણોનો ભંડાર કહીએ છીએ, તો ભગવાન જે ગુણોનો ભંડાર છે, તો એ ગુણોનો ભંડાર છે ને, એ ગુણોની પૂજા કરીએ છીએ આપણે. કઈ રીતે થાય કે જ્યારે આપણે સાક્ષાત પરમાત્મા સમક્ષ હોઈએ ત્યારે પરમાત્માનું જે એક પ્રતિમા છે, એ જે આલંબન છે, એનું જે રૂપક છે, એ રૂપક શું છે? જાણે કે દર્પણ સામે ફૂલ. તમે દર્પણ સામે ફૂલ મેં રાખો તો શું થાય કે દર્પણ ફૂલનું પ્રતિબિંબ પડે, જેવું ફૂલ છે એવું જ દેખાય. એટલે આપણે જ્યારે ભગવાન સમક્ષ છીએ ત્યારે ભગવાનનું જે ગુણોનો ભંડાર છે એનું પ્રતિબિંબ આપણા ચિત્તમાં પડે. એટલે કે આપણે ભગવાનના ગુણની પૂજા કરીએ છીએ અને એ ગુણોનો આપણામાં વિકાસ થાય. ભગવાન પહેલા સામાન્ય મનુષ્ય હતા, પછી તીર્થંકર કેવડી બન્યા, એમનો ક્રમશર વિકાસ થયો. આપણો પણ એવો ક્રમશર વિકાસ થાય. એ ગુણોનું આલંબન લેતા લેતા આપણે પૂજા કરવાનું છે. એટલે કે એવું સ્તુતિમાં કહેવાય છે ને કે સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા દેહ પામે. એટલે કે સ્વામીના ગુણોને ઓળખીએ આપણે. સ્વામીના કયા ગુણો છે? તો આપણા તીર્થંકર ભગવાન છે, એમના શ્રેષ્ઠ ગુણો છે, ઉદારતા, સમતા, જે બી ગુણો છે એમના, એ ગુણોને ઓળખીએ અને પછી એમની પૂજા કરવાની છે, જેથી એવું એ ગુણોનો પ્રતિબિંબ આપણા ચિત્તમાં પડે ને આપણા પર એ ગુણો વિકસે. દર્શન શુદ્ધતા એટલે કે આપણે સમ્યક દર્શન કરીએ. એવું કહેવાય છે કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી આપણી ધર્મની પ્રગતિ થતી નથી. તો સમ્યક દર્શન કે સાચું શું, ખોટું શું, યોગ્ય શું, સમ્યક દર્શનના ઘણા બધા અર્થો થઈ શકે. તો સ્વામીનું ગુણ ઓળખી સ્વામીની પૂજા કરીએ, ભગવાનના ગુણ ઓળખી ભગવાનની પૂજા કરીએ. પૂજા કરતી વખતે હું શેની પૂજા કરું છું? કયો ગુણ છે, કયો ગુણ શરીરમાં ક્યાં રહેલો છે, શરીરનું કયું ચક્ર વિકસિત થશે, કયા અંગ પર હું સ્પર્શ કરીશ તો કયું ચક્ર વિકસિત થશે, કયું ચક્ર વિકસિત થશે તો કયો ગુણ મારામાં પ્રગટશે, અને એ ગુણ એ ભગવાનનો ગુણ છે એવો ભાવ પ્રગટે અને એવા ગુણોનું પ્રતિબિંબ પડે એ આપણું દર્શન શુદ્ધ થાય. આ નવાંગી પૂજાનો ને યોગનો રહસ્ય છે. એટલે કે જે સ્થાન પર આપણે તિલક કરીએ છીએ એ કઈ નથી પણ શરીરમાં રહેલી વિશિષ્ટ ઉર્જા શક્તિ અને ચેતના શક્તિનું એ પરિણામ છે. હવે આ ચક્રો શા માટે આ ચક્રોને અંતસ્ત્રાવી ગ્રંથિઓ છે કે શરીરમાં અમુક અમુક ઠેકાણે ઉર્જા સંગ્રહિત થાય. જ્યારે આપણે પૂરા શરીરને
અમુક જગ્યાએ ઉર્જા સંગ્રહિત, એ જગ્યા પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. યોગમાં શું કરવાનું હોય કે ચક્રોનું ધ્યાન કરવાનું હોય. જ્યારે એ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરીએ, એ ચક્ર વિકસિત થાય અને ઉર્જા ઉદ્ધવગામી બને. મૂળાધારમાં ઉર્જા છે એટલે આપણને ગુસ્સો આવે છે, આપણે નેગેટિવ વાતો કરીએ છીએ, આપણે ચલિત છીએ, ચંચળ છીએ. જેવી મૂળાધારથી સ્વાધિષ્ઠાનમાં ઉર્જા આવે, જ્યારે ઉર્જાનું ઉત્થાન થાય ત્યારે આપણે ફર્મ બની જઈએ, પછી આપણી મક્કમતા આવી જાય, પછી આપણી લાલચ ન થાય, પછી પોતાની મળે ધીમે ધીમે અનાસક્ત પ્રગટતું જાય. ને જેવી સ્વાધિષ્ઠાનથી મણિપુરમાં ઉર્જા આવે ત્યારે ખરેખર આપણે એ શક્તિનો અનુભવ કરી શકીએ. ત્યારે આપણે જાણી શકીએ કે આપણું શરીર છે એ અલગ છે ને આ ભ્રમ છે. અનેક પ્રકારનું સૂર્ય ફોર્સ જાગે. ને જ્યારે મણિપુર ચક્રથી આપણી ઉર્જા અનાહતમાં આવે ત્યારે ત્યાં લગભગ ગુસ્સો મટી જાય, ત્યાં લગભગ રાગદ્વેષ ખૂબ મન પડી જાય અને આપણી ભાવધારાનો ઉલ્લાસ થાય. એ પ્રમાણે આપણો વિકાસ થતો જાય. હવે આ નવાંગી પૂજા છે, કોણ કરે? શ્રાવક કરે, સાધુ માટે પૂજા કરવાની હોય નહીં. કારણ કે એવું માનીએ છીએ કે જ્યારે સાધુ દીક્ષિત થાય છે ત્યારે એનું એ લેવલનો વિકાસ થાય છે કે એને આપણી જેમ એને આલંબન લેવાની જરૂર નથી. એ પૂજા કરતા કરતા, તિલક કરતા કરતા આપણે જે ભાવધારા ભાવી અને જે ગુણોનું આપણા ચિત્તમાં જે એનું પ્રતિબિંબ પાડવાનો હોય છે, એ પ્રતિબિંબની સાધુને જરૂર નથી હોતી. સાધુ કોઈ દિવસ પૂજા ન કરે, સાધુ ભાવ પૂજા કરે. આ રીતે નવાંગી પૂજાનો આપણા યોગ સાથે સંબંધ છે. આપણે નથી જાણતા પણ એ હકીકત છે. હવે બીજું પાસું જોઈએ આપણે તો નવાંગી પૂજામાં ફક્ત આપણી ભક્તિ યોગ નથી, એમાં એક મનોવિજ્ઞાન રહેલું છે, એમાં સાયકોલોજી રહેલી છે. આપણે જો સીડી ચડવી હોય, આપણે ત્રીજા માળે રહેતા હોઈએ, ચોથા માળે રહેતા હોઈએ, તો આપણે સીડી ચડીએ અથવા આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ. લિફ્ટ કે સીડી વગર આપણે ચડી ન શકીએ. તો લિફ્ટ અને સીડી શું કે આપણું આલંબન કહેવાય. હવે આલંબન છે એટલે આપણે ચડી શકીએ છીએ. તો આપણે જો ઉપર ચડવું હોય, આપણી જાતની પ્રગતિ કરવી, આપણા આત્માનો વિકાસ કરવો હોય, આપણે આપણું શ્રેય સાધવું હોય, તો આપણે પર કોઈ એવું આલંબન લેવું જોઈએ. તો આલંબન શેનું લેવું? તો આલંબન લેવું શ્રેષ્ઠ વ્યક્તિનું લેવું આલંબન. જ્યારે આપણે શ્રેષ્ઠ વ્યક્તિનું આલંબન લઈએ છીએ, શ્રેષ્ઠનું આલંબન, આલંબનથી શું થાય? એના ગુણો આપણામાં પરિણમે. આલંબનથી અવતરણ થાય. આપણા જૈન શાસ્ત્રોમાં એક સિદ્ધાંત છે, કીટક ભ્રમર ન્યાય અથવા પતંગિયું, ઈયળ અને ભ્રમરનો ન્યાય. એ સિદ્ધાંત છે કે જ્યારે ઈયળ છે એ કોશેટામાં હોય ત્યારે સતત એ ભમરાનું ચિંતન કરે અને ચિંતન કરતા કરતા ભમરું બની જાય. એવી રીતે આપણે જેનું આલંબન લઈએ એના ગુણો આપણામાં અવતરવા લાગે. આપણે જ્યારે પૂજા સામાન્ય છીએ ત્યારે આપણે દાસોહમની ભાવના હોય, હું દાસ છું. જ્યારે ભગવાન સામે પૂજા કરીએ અને એનું આલંબન લઈએ ત્યારે સોહમ થાય, ભગવાન જેવા તમે છો એવો હું છું. અને પછી જ્યારે આપણું લેવલ અલગ વધે, આપણું એક સંકલ્પ થાય કે હું પણ અરહમ બનું. એટલે કે મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ વિતરાગ પરમાત્માની પૂજા અથવા ભગવાનની પ્રતિમા કે ભગવાન એક શ્રેષ્ઠ આલંબન છે. ઉર્જાની વાત કરીએ તો એ ગર્ભગૃહમાં ત્યાં કોસ્મિક એનર્જી ત્યાં જળવાયેલી હોય, એટલે આપણે જયારે પૂજા કરવી ત્યારે એ એનર્જીનું આપણામાં અવતરણ થાય. એ ખૂબ ઊંડો વિષય છે. આપણે જયારે ટચ કરીએ ત્યારે જો આપણે થોડીક ક્ષણો માટે ત્યાં એકાગ્ર થઈએ તો તમે પણ એક જે કોસ્મિક રહી છે જે ભગવાનમાં આવે છે એ તમારામાં આવી શકે. એટલે કે કોસ્મિક ઉર્જા, વૈશ્વિક ઉર્જા, બ્રહ્માંકીય પ્રાણિક ઉર્જાનું એક પ્રકારનું વિકેન્દ્રીકરણ થાય છે ત્યાં. અને પછી જ્યારે આપણે શ્રેષ્ઠ આલંબન પ્રાપ્ત થાય, આલંબન શ્રેષ્ઠ હોય, ભગવાનનું શ્રેષ્ઠ હોય, આપણામાં એ ગુણો ધીમે ધીમે પ્રગટવા લાગે અને આપણને ગતિ પ્રાપ્ત થાય. બીજું એક સાયકોલોજી વિજ્ઞાન એ છે, આપણા ઘરમાં આપણે વડીલનો ફોટો ટાંકીએ. હવે વડીલનો ફોટો તો ચિત્ર હોય છતાં પણ આપણી સ્મૃતિ જોડાયેલી છે. આપણા વડીલ કેવા હતા, કેવા દેખાતા, કેવા કપડા પહેરતા હતા. ત્યારે ભગવાનનું આલંબન લઈએ આપણે. ધ્યાન જે દ્વાદ સાંગીનો સમસ્ત દ્વાદ સાંગીનો સાર શું છે? નિર્મળ ધ્યાન છે. ધ્યાન માટે આલંબન જોઈએ, કારણ કે એટલી બધી આપણી નિમ્ન કક્ષા છે કે વગર આલંબને આપણે કઈ કરી ન શકીએ. તો એ ભગવાનનું શ્રેષ્ઠ આલંબન, તો એ પરમાત્માની પ્રતિમા આપણું શ્રેષ્ઠ આલંબન છે. આ રીતે આ ભક્તિ યોગ છે. ભક્તિ યોગમાં શરણાગતિ ભાવ હોય,
શરણાગતિ ભાવ હોય, એમાં આપણો અહંકાર ના આવે. એ રીતે દ્રવ્ય પૂજા કરતા કરતા આપણે ભાવ પૂજામાં જવાનું છે. ભાવ પૂજા શું છે? સ્તુતિ છે, સ્તવના છે, એ ભાવ પૂજા છે. ભાવ પૂજામાં આપણે ગીતો ગાઈએ, આપણે સ્તવન રચીએ, ભગવાનની આપણે સ્તુતિઓ કરીએ, એમાં કોઈ પ્રકારનું દ્રવ્યનું આલંબન નથી હોતું. અને ભાવ ધારામાં જયારે આપણી ભાવ ધારા પ્રશસ્ત બને ત્યારે આપણું જોડાણ થઈ જાય આપણી જાતનું આપણી શ્રેષ્ઠ જાત, એટલે શરીરનું મન સાથે, મનનું ચિત્ત સાથે, ચિત્તનું આત્મા સાથે અને આત્માનું પરમાત્મા સાથે જોડાણ થઈ જાય, એ ભાવ પૂજા છે. એટલે જે નવા પૂજા છે દ્રવ્ય પૂજા છે, અને દ્રવ્ય પૂજા કરતા કરતા આપણે ભાવ પૂજા કરવાની છે. અને ભાવ પૂજા કરતા કરતા એવો યોગ સર્જાય કે શરીરથી મન, મનથી ચિત્ત, ચિત્તથી આત્મા ને આત્માથી પરમાત્મા જોડાઈ જાય. આપણે અલગ પ્રકારનું એક અનુભવ કરી શકીએ. અને આપણે અલગ અનુભવ કરી શકીએ કે આપણે જે શરીર માનીએ છીએ એ શરીર નથી, પણ શરીરની અંદર પણ કંઈક રહેલું છે. અત્યારે આપણે જેને મિથ્યાત્વ કહીએ છીએ, મિથ્યાત્વ શું છે? કે હું છું ને શરીર છે, શરીર છે જ આત્મા છે. એ પ્રકારની ધારણા એ મિથ્યાત્વ છે. હવે અહીંયા અનેકાંતવાદની ભાષા પાછી આવશે. ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન દેહ અને આત્મા એક જ છે કે અલગ અલગ છે? તો જો ભગવાનની વાણી અનેકાંતવાદની છે. ભગવાન કહે છે કે દેહ અને આત્મા એક પણ છે, દેહ અને આત્મા અલગ પણ છે. તો ગૌતમ સ્વામી કહે છે, ભગવાન એનો ખુલાસો કરો. ભગવાન કહે છે દેહને વેદના થાય, કંઈક મને વાગે, તો આત્માને વેદના થાય છે. એ દ્રષ્ટિએ દેહ અને આત્મા એક છે. જયારે દેહ મરે છે ત્યારે આત્મા મરતો નથી, કારણ આત્મા અમર છે. એ દ્રષ્ટિએ દેહ અને આત્મા ભિન્ન છે. આપણે જો દ્રઢ માનીએ છીએ કે મારું શરીર એ જ આત્મા છે, તો મિથ્યાત્વ છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી આપણી પ્રગતિ થઈ શકતી નથી. પણ જો દ્રવ્ય પૂજા આપણી ભાવ પૂજામાં પરિણમે અને ભાવ પૂજા આપણને યોગ કરાવે અને એ યોગમાં આપણા મિથ્યાત્વનો નાશ થાય અને આપણે અનુભવ કરી શકીએ કે મારું શરીર છે એ મારા આત્માથી ભિન્ન છે. જ્યારે ધ્યાન યોગમાં આપણે આગળ વધીએ ત્યારે અમુક લેવલે એ અનુભવ થાય ત્યારે મિથ્યાત્વનો નાશ થાય, સમ્યક દર્શન થાય. અને સમ્યક દર્શન થાય પછી સમ્યક જ્ઞાન પ્રગટે, પછી સમ્યક ચારિત્ર બહુ સરળ થઈ જાય અને ચોથું ગુણસ્થાનક આવીને ઉભું રહે અને પછી આપણી આધ્યાત્મ યાત્રા શરૂ થાય. આ પ્રમાણે નવાંગી પૂજાનો યોગ સાથેનો સંબંધ છે. એટલે જો ફક્ત આપણે દ્રવ્ય પૂજામાં અટકી જઈશું તો આપણી પ્રગતિ નહીં થઈ શકે. દ્રવ્ય પૂજા ખૂબ સરસ છે, પણ દ્રવ્ય પૂજા ભાવ પૂજામાં પરિણમવી જોઈએ. અને પૂજા કરતી વખતે આપણે યાદ રાખવું કે કોની પૂજા કરીએ છીએ? પરમાત્માની. પરમાત્મા શું છે? શ્રેષ્ઠ ગુણોના ભંડાર છે. અને એ શ્રેષ્ઠ ગુણો ક્યારે થયા? જ્યારે એમની ચેતનાનો વિકાસ થયો. તો જ્યાં જ્યાં ચેતનાના કેન્દ્રો છે એ ચેતનાનો વિકાસ થાય તે વખતે હું જ્યારે તિલક કરું ત્યારે એ ચેતનાના ગુણો મારામાં વિકાસ પામે અને મારામાં એ ગુણોનો વિકાસ કરતા કરતા હું પણ શ્રેષ્ઠ અવસ્થાને પામું અને કાળાંતરે હું પણ કેવડી બનું, હું પણ અર્યંત બનું, હું પણ તીર્થંકર બનું. એવી ભાવધારા કરતા કરતા આપણે આપણી જાતનું ઉત્થાન કરીએ. સમય પૂરો થવા આવ્યો છે. અહીંયા મારા વક્તવ્યને વિરામ આપું છું. થોડો ગૂઢ વિષય હતો, જે યોગના જાણકાર છે સમજી શકે, જે ન સમજી શકે તો મેં મારા જ્ઞાન પ્રમાણે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આ પ્રશ્ન પૂછી શકો છો, હું જવાબ આપીશ. હેલો. હાજી સર, તમે જે 3 નસની બારામાં જે કીધું એનું નામ શું કહ્યું તમે? હા, એટલે એ હઠયોગની વાત છે. હઠયોગ છે ને કે જે આપણે જમણી નાસિકા છે ને, આપણી જો 2 નાસિકા છે બરાબર ને, આપણે જો શ્વાસ છે એની 2 નાસિકા છે, જમણી નાસિકા અને ડાબી નાસિકા. હા. હઠયોગ શું મને છે, જે હઠયોગની વાત એને જમણી નાસિકાને પિંગલા એ નાડી વિજ્ઞાન છે. જમણી નાસિકા પિંગલા નાડી કહેવાય, ડાબી નાસિકા ઈલા નાડી કહેવાય અને ત્રીજી એક સુષુમ્ના છે. એ બંનેની વચ્ચે છે. આપણે કરોડરજ્જુનું મૂળ છે ને એમાંથી સુષુમ્ના શરૂ થાય અને છેવટે આપણા કપાળના મધ્યમાં અહીંયા ચાંદલો કરીએ છીએ ને ત્યાં આવીને મળે. એટલે કે ગંગા જમનાને સરસ્વતી કહેવાય. ગંગા જમના આપણે જોઈ શકીએ પણ સરસ્વતી છે ને ભૂગર્ભથી ચાલે છે. એટલે ઈડા ને પિંગલાને આપણે અનુભવી શકીએ. જે સુષુમ્ના છે એ ભૂગર્ભથી ચાલે છે. જ્યારે આપણે યોગ સાધના કરીએ અને પ્રાણનો પ્રવેશ સુષુમ્નામાં થાય અને સુષુમ્નામાં પ્રાણનો પ્રવેશ
પ્રાણ એ ચક્રોને ભેટતા ભેટતા જ્યારે અહીંયા આજ્ઞા ચક્રમાં આવે ત્યારે આપણું જ્ઞાન ખુલ્યું અને એને ત્રિવેણી સંગમ એટલે ત્રિવેણી સંગમ એટલે શું? તો ત્રણેય નારીઓનો કપાળમાં સંગમ કરવું. પણ આ સ્થૂળ ભાષામાં શું કહે છે? ગંગા જમુના અને સરસ્વતી. હકીકતમાં ઈડા પિંગલા અને સુષુમ્નાનું આપણા આજ્ઞા ચક્રમાં ભેગું થવું એ ત્રિવેણી સંગમ છે. આ યોગની જ્યારે આરાધના કરીને જ્યારે ધ્યાનમાં આગળ બેસીએ આપણે ત્યારે પોતાની ઉર્જા છે ને ધીમે ધીમે ઉપર આવતી જાય અને ઉપર આવીને ચોક્કસ ઘણા લોકો મહાત્મા છે જેને આ અનુભવ થયો છે. અને આપણે આ જ કરવાનું છે. જ્યાં સુધી આપણી ઉર્જા આપણી ચક્રોથી ઉપર નહીં આવે ત્યાં સુધી આપણે પ્રગતિ નહીં થાય. આપણે ત્યાં જ ફર્યા કરીશું. કાંચીનો બળદ ચાલે ખૂબ પછી ક્યાં પડે. રાઈટ સર, થેન્ક યુ. જય જિનેન્દ્ર. હેલો હેલો હેલો. હા, તમે જયારે કીધું ને કે મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને સવાલ કે છે જીવો જાગતા સારા કે ઊંઘતા સારા, ત્યારે મહાવીર સ્વામી ભગવાન જે પહેલો જવાબ આપે છે જે જીવો શું કરે તે સૂતા સારા. એટલે ભગવાનની વાણી છે ને, ભગવાનની વાણી છે ને એ અનેકાંતવાદી જોઈએ. એમાં ક્યાંય પણ કોઈ પણ અંક માત્ર નેગેટિવિટી ન હોય. એટલે એ ચોક્કસ એક પરિપ્રેક્ષમાં જોવાની હોય. હવે ભગવાનને પ્રશ્ન પૂછે છે કે ભગવાન જીવો ઊંઘતા સારા કે જાગતા સારા? તો ભગવાનનો પહેલો જવાબ શું છે કે ઊંઘતા પણ સારા અને જાગતા પણ સારા. પછી કે છે કે જે જીવો ઉપદ્રવી છે કે રાક્ષસી વૃત્તિના છે, બીજાને હેરાન કરે છે, બીજાને ત્રાસ આપે છે, એવા જીવો જો ઊંઘેલા હોય ને તો સારા હોય, જેથી લોકોને ત્રાસ ન થાય. પણ જે જીવો પરોપકારી છે, બીજાનું સારું કામ કરે છે, બીજાનું ભલું કામ કરે છે, વૃત્તિવાળા સારા માણસો છે, એ માણસો જીવતા સારા, જાગતા સારા, એવો જવાબ આપે છે. આપણે જય જિનેન્દ્ર, આપણે આમ પૂજા કરતી વખતે બોલતા હોય જેમ જલ ભરી સંપુટ પત્રમાં, એવી રીતે જે 9 દોહા બોલતા હોય તો ઈ બોલવાનું કે પછી માઇન્ડમાં કે પછી આ ચક્રનું માઇન્ડમાં રાખવાનું? નહીં, જો પેલા છે ને એક સ્ટેપ છે. આપણે જે દુઓ બોલીએ છીએ ને એ દુઓ છે ને એક એ આપણે કાવ્ય છે, એ મનમાં ભાવ પ્રગટ કરે. જ્યારે આપણે ભાવને ઘનિષ્ઠ કરવાનું હોય ને ત્યારે આપણે ભાવધારા કરવાની. જો એમાં તમે દુહાને તમે ખૂબ ધ્યાનથી તમે જો સાંભળશો ને તેમાં પરિણામ રહેલું છે. હું તમને દુઓ હમણાં બતાવું. જ્ઞાન કળશ ભરી હાથમાં, સમતા રસ ભરપૂર, શ્રી જીનને નવરાવતા, કર્મ થાય ચકતું. એટલે જ્ઞાન કળશ છે કે ભગવાનનું સમજણથી તમને નવરાવું છું, એટલે કે તમારો પક્ષાલ કરું છું. સમતા રસ એટલે મારામાં બારોબાર સમતા ભરે, અને જ્યારે સમતા આપણામાં ભરાશે ને ત્યારે જ આપણા કર્મનો નાશ થશે. સમતા એટલે શું? સમત્વ યોગ. રાગ ને દ્વેષ છે. રાગ એટલે ગમવું, દ્વેષ એટલે ન ગમવું, પણ બંનેથી પરે જવું. કોઈ એક ઘટનામાં મને રાગ પણ ન થાય, મને દ્વેષ પણ ન થાય, એ વચ્ચેની અવસ્થા સમતા ભાવ કહેવાય. જયારે આપણે સમતા ભાવ કેળવીએ ત્યારે કર્મોનો નાશ થાય. એટલે આપણે અને ભગવાન બારોબર સમતા ભારી હતા. ભગવાનને કોઈ પણ રાગ નહોતો, કોઈ પણ દ્વેષ નહોતો. ભગવાનને બધા પર કરુણા હતી. એ કમઠ હોય કે ધર્મેન્દ્ર હોય, ભગવાન બંને પર સમત્વધારી હતા. એવા સમત્વધારી ભગવાનનું આપણે જયારે પક્ષાલ કરીએ ત્યારે ભગવાનનો સમતાનો ગુણ આપણામાં પ્રગટે અને આપણી સમતા થકી આપણા કર્મોની નિર્જાત થાય, એવી ભાવના એ ભાવવાની હોય છે. આપણે શું કરીએ છીએ કે ફક્ત દુઓ બોલીએ છીએ, તો દુઓ બોલતી વખતે દુઆના શબ્દો પ્રત્યે, દુઆમાં રહેલા ગર્ભિત ભાવ પ્રત્યે આપણું ધ્યાન હોવું જોઈએ. બરાબર, થેન્ક યુ. દુઆના અર્થને, કોઈ પણ દુઓ છે એના અર્થને સમજવાનો પ્રયત્ન કરો. એમાં ખૂબ ઊંડી વાત રહેલી હોય છે કે સમતા શું છે, ભાવધારા શું છે, નિર્જરા શું છે. એક સૂત્રમાં જ, એક શ્લોકમાં જ ઘણી બધી વાતો આવી છે. મારો ક્વેશ્ચન છે, તમે કીધું કે આપણે જે પૂજા કરીએ એટલે ધીમે ધીમે આપણા 7 ચક્રો, ઇટ્સ લાઈક તો બહુ હાયર છે કે આપણે 7 ચક્રો આપણે, પણ અગર આપણો એક બી ચક્ર એક્ટિવ હોય તો આપણને લાઈક વી કેન ફીલ ધેટ કે આપણને ખબર પડે કે આ ચક્ર એક્ટિવ છે કે નહીં. લગભગ છે ને આપણું મૂળાધાર ચક્ર થોડું ઘણું, જો આપણે બહુ ગુસ્સો આવતો હોય, પેલું બહુ ગુસ્સો આવતો હોય, આપણે વધારે પડતા સક્રિય હોઈએ, અતિશય ચંચળતા હોય, વધારે ગુસ્સો આવતો હોય, પછી પશ્ચાતાપ ખૂબ થતું હોય, એટલે આપણી સ્થિરતા ન હોય.
આપણે કોઈ કામમાં એકાગ્ર 10 કામ સાથે લેતા હોઈએ, આપણે ઉતાવળ ખૂબ કરતા હોઈએ, પેશન્સ ન હોય, આ બધા પરિણામ છે કે આપણું મૂળાધાર ચક્ર થોડું સક્રિય થયેલું છે. જેમ જેમ એમાંથી ઉર્જા ઉપર આવતી જાય ને, જો ત્યાં જ ઉર્જા ફરતી હોય ને, તો આપણને ખૂબ કામ વાસના જાગે, ખાવાનું મન થાય, પીવાનું મન થાય, નીત નવી વસ્તુ લેવાનું, ચંચળતાની વૃત્તિ ખૂબ વધે, આપણું જીવ ભટકે. એટલે ત્યાંથી ઉત્થાન થાય ને એટલે પોતાની મેળે થોડીક થોડીક ક્ષમતા. તમે જુઓ, એક કોઈ વ્યક્તિ, હમણાં આપણે ઘણા એક્ઝામ્પલ જોઈએ કે હીરાવાળા કોઈ દીક્ષા લઈ લે, 400 કરોડની પાર્ટી, 500 કરોડની પાર્ટી, એની પાસે આટલા ધન, આટલા કપડા જોઈએ, આમ છે, દીક્ષા ગ્રહણ કરતા બધું ત્યાગ કરી દે, પછી એને મોહ ન રહે. તે વખતે એની ઉર્જા નીચેથી ઉપર ગાવીએ, ઓટોમેટિક બધું છૂટી જાય. આપણે ગમે તેટલો છોડવાનો પ્રયત્ન કરીએ, પણ જ્યાં સુધી આપણી ચેતનાનું ઉત્થાન ન થાય ત્યાં સુધી છૂટે નહીં. એટલે લગભગ પ્રાય આપણી પોતાની અવસ્થાને આપણે સમજવી, તો આપણે સમજી શકીએ કે આપણા લગભગ ચક્રો છે ને, પેલું ચાલતું હોય, પેલું અથવા બીજું. હા હા, પણ એનાથી આપણે બી ઉપર આવી શકીએ છીએ. આજે આપણો ધર્મ છે, એક સામાન્યમાં સામાન્ય માનવી પણ તીર્થકર બની શકે છે એવું જૈન, કારણ કે જૈન ધર્મમાં શું છે, એક ક્રમ બતાવેલો છે, સર્વજ્ઞ કથિત ધર્મ છે. જયારે જ્યોર્જ બર્નાર્ડશોને પૂછવામાં આવ્યું કે જો પુનર્જન્મ હોય તો તમે ક્યાં જન્મ લેશો, તો એણે કીધું કે જો પુનર્જન્મ હોય તો મારો જન્મ જૈન પરંપરામાં થાય. હવે જ્યોર્જ બર્નાર્ડશો એટલે બહુ મોટા સાહિત્યકાર, બહુ મોટી જ્ઞાની વ્યક્તિ હતા. એને પૂછ્યું એવું કેમ કહો છો? કે એવું એટલા માટે કહું છું કે એક જ ધર્મ એવો છે જેમાં સામાન્ય માનવી પણ તીર્થંકર થઈ શકે છે, રસ્તો બતાવ્યો છે. તો આપણા પણ ચક્રોનું ઉત્થાન થઈ શકે, આપણે પણ સામાન્ય માનવીમાંથી ઉચ્ચ માનવ બની શકીએ. એક વાત છેલ્લે કહી દઉં કે આપણો જે ક્રમ છે નીચેથી ઉપર જવાનો, એ ક્રમ મેઘરાજ મુનિએ પોતાની 17 ભેદની પૂજામાં બતાવેલું છે, અને એનો આપણી પાસે એવિડન્સ છે. મેં આજે પહેલા આપણે સ્ક્રીનમાં બતાવ્યો છે કે આપણો ક્રમ છે બરાબર છે, જે બીજો ક્રમ છે એ કયા એંગલથી છે ખબર નથી, પણ જેમ જેમ આપણી જાતનો વિકાસ થાય, આપણી ઉર્જા જેમ જેમ ઉદ્ધગામી થાય, તેમ તેમ આપણા 9 અંગો નીચેથી ઉપર જ છે. એટલે એ ક્રમ બરાબર છે. ઇવન હિન્દુ ધર્મની પરંપરામાં પણ એ ક્રમ છે કે નીચેથી ઉપર ઉત્થાન થાય છે. મેઘરાજ મુનિનું 17 ભેદની પૂજામાં બીજી પૂજામાં એમણે એમ કહ્યું છે કે આ પ્રમાણે આપણો કદ હોવો જોઈએ, અને નીચે ઉતરી છે એ ખોટું છે, નીચેથી ઉપર જે સાચું છે. અને આ એક આપણી પાસે એવિડન્સ છે.
છે કોઈ પ્રશ્ન હજી? બધાના માઇક ઓન થયા છે, કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. એક પ્રશ્ન આવ્યો છે કે ચક્રોનું ઉત્થાન કેવી રીતે થાય? ચક્રોનું ઉત્થાન ધ્યાનથી થાય. ધ્યાન એ સૌથી સરળ રસ્તો છે. જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ ને જેમ જેમ આપણી એકાગ્રતા વધતી જાય, આપણું ધ્યાન લાગતું જાય, તેમ તેમ ચક્રોનું ઉત્થાન થતું જાય. એટલે ધ્યાન સૌથી સરળ છે. આપણો આ ભક્તિ માર્ગ છે, પણ ભક્તિ માર્ગમાં એટલી બધી આપણી ભક્તિ નરસિંહ મહેતા, મીરાબાઈ એના જેવી થાય તો ઉત્થાન થઈ શકે. ચક્રોના ઉત્થાન થવા માટે યોગ માર્ગ અને ધ્યાન માર્ગ જરૂરી છે. એટલે તો કીધું છે કે સમસ્ત દ્વાદ સંગીનો સાર શું છે? નિર્મળ ધ્યાન છે. જ્યાં સુધી આપણે ધ્યાનની આરાધના નહીં કરીએ ત્યાં સુધી આપણી પ્રગતિ બહુ ધીમી ગતિ હશે. તત્વાર્થ સૂત્રમાં જે બાહ્ય તપ અને અભ્યંતર તપ બે પ્રકાર બતાવવામાં આવ્યા, એમાં અભ્યંતર તપ એમાં પાંચમો પ્રકાર ધ્યાન, ધ્યાન અને કાયોત્સર્ગ. ત્યાં પણ ધ્યાનનું મહત્વ છે. ધ્યાન થકી આપણા ચક્રો વિકાસ પામે. ઘટે છે તમારે અહીંયા આપણું આજનું સેશન પૂરું થાય છે. જય જીનેન્દ્ર.